નવરંગપુરામાં આવેલી હાઉસકીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા તેઓએ સુપરવાઇઝરનું ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કર્યું હતું. જે બાદ તેઓએ સુપરવાઇઝરને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. બાદમાં આરોપીઓએ માફી મંગાવતો વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે વાડજ પોલીસે વિશાલ વાણિયા, નયન સાગડિયા તથા 2 સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગોતા વંદે માતરમ વિસ્તારમાં આવેલી સાઇન્સ સુપર્બ નામના રહેણાંક ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ જોઈ ફ્લેટના રહીશો ગભરાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ગભરાયેલા એક યુવકે જીવ બચાવવા માટે વિચાર કર્યા વગર 3જા માળેથી નીચે છલાંગ લગાવી હતી. જે બાદ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અમદાવાદ શહેરના હીરાવાડી મુખ્ય 4 રસ્તા ઉપર બેરિકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તા ઉપર બેરિકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેનાથી 100 મીટર દૂર કટ આપવામાં આવેલો છે, જેને કારણે વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસ્યા હતા. પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય 4 રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે.